નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9ના તાસમાં આપ સૌનું સ્વાગત છે. આજનું કાવ્ય છે ગોદ માતાની ક્યાં, જેના લેખક છે ચંદ્રકાંત શેઠ. આધુનિક યુગના સાહિત્યકાર તરીકે આપણે ચંદ્રકાંત શેઠને ઓળખીએ. એનો સામાન્ય પરિચય પહેલાં તો આપણે મેળવી લઈએ. એનું પૂરું નામ છે ચંદ્રકાંત ત્રિકમદાસ શેઠ. 3 ફેબ્રુઆરીના 1938માં એમનો જન્મ થયેલો હતો. પંચમીલા મહાલના કાલોલના એ પોતે વતની હતા. માતાનું નામ સરસ્વતીબેન, પિતાનું નામ ત્રિકમ શેઠ, પત્નીનું નામ મુદ્રિકાબેન. ઉપનામ જોઈએ તો આર્યપુત્ર, નંદસામવેદી, બાલચંદ્ર અને દક્ષ પ્રજાપતિ એના ઉપનામ છે. વ્યવસાયે પોતે અધ્યાપન કાર્ય કરેલું, એટલે કે એક પ્રોફેસર તરીકેનું કામ કરેલું હતું. અને એ પોતે વિવેચક, સંપાદન અને અનુવાદક તરીકે પોતે કાર્યરત હતા. એનો અભ્યાસ MA અને PhD પોતે કરેલા છે. જો ચંદ્રકાંત ઘણો અભ્યાસ કરી યુનિવર્સિટીમાં ગુજરાતી સંસ્કૃત વિષયો પર પણ B.Ed અને ઝવેરચંદ મેઘાણી વિશેની બુક વિશે પોતે નિબંધ લખી અને ઉમાશંકર જોશીના વિષયક PhD પોતે કરેલા હતા. અને એવી રીતે પોતે ઘણું બધી પોતાના જીવનમાં છે એને અધ્યાપનની સાથે સાથે એવા ઘણા પુસ્તકો પણ આપણે સામે અર્પણ કરેલા હતા. એનું પ્રથમ પુસ્તક છે પવન રૂપેરી નામનું જે પુસ્તક છે એ પ્રથમ પુસ્તક એનું છે. એણે ગગન ખોલી બારી, એક ટહુકો પંડમાં, સગે એક ઝળહળીએ, જળ, વાદળ અને વીજળી જેવા એમના પુસ્તકોના કૃતિઓના નામ પણ જોઈ શકે છે. સ્ક્રીન ઉપર પણ તમે એનો સામાન્ય પરિચય છે પુસ્તકો વિશે તમે જાણી શકો છો. જો એણે શબ્દયાત્રા, એ પણ એનું બહુ સરસ એવું પુસ્તક છે. એના કાવ્ય સંગ્રહો આગળ જે પવન રૂપેરીને મેં તમને આગળ સમજાવ્યા એ બધા જ કાવ્ય સંગ્રહો છે. એણે બાલ કાવ્યો પણ આપેલા છે. ચાંદલિયો ગાડી, હું તો માણું મારી જેમ, ઘોડે ચડીને આવું હું, એવા એના કાવ્ય સંગ્રહો છે. એણે સંપાદન પણ કરેલું છે. સંખ્યા નિર્દેશ શબ્દ સંજ્ઞાઓ, બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય અને માતૃ કાવ્ય જેવા એણે પોતે સંપાદનના પુસ્તકો. વિવેચન સંગ્રહો પણ આપેલા છે. એણે વિવેચનમાં રામનારાયણ વિશ્વનાથ પાઠક, પછી કાવ્ય પ્રત્યક્ષ અને અર્થતાત્પર્ય એમના કાવ્ય સંગ્રહો છે. અન્ય ઘણું બધું એનું સાહિત્ય પણ છે. તો આવા ચંદ્રકાંત શેઠ એ એના વિશેની એણે જે લખેલું કાવ્ય છે એનો આજે અભ્યાસ કરવાના છે. એને ઘણા બધી પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલા છે. રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી એવોર્ડ જેવા ઘણા બધી એવા જે પુરસ્કાર છે એ પણ તેમને એનાયત થયેલા છે. હવે જે આપણે કાવ્યની વાત કરીએ તો એમાં મહાની મમતા ઉપર આ સૃષ્ટિનું બીજું કશું જ નથી. એના વિશેની આપણે આજે વાત કરવાની છે. જો ઈશ્વર એ આપણે અનેક એવી ભેટો સોગાદો છે એ આપણી સામે રાખેલી છે. કહેવાય છે ને કે પૃથ્વી પરના દરેક બાળકની સંભાળ રાખવાનું ઈશ્વર માટે શક્ય ન બન્યું ત્યારે તેને માનું સર્જન કર્યું. માતાને પોતાનું દરેક બાળક વહાલું જોઈએ છે. એ પછી ગમે તેવું હોય, ગાંડું, ઘેરું, મનબધું ગમે તેવું હોય, પણ માને મન તો તે પોતાનો હૃદયનો ઢોકો જ હોય છે. એવો એક પાઠ છે, એ પણ આપણે તમે આગળના ધોરણમાં આવશો ત્યારે ભણવાનું આવશે. જે લોહીની સગાઈ છે એમાં પણ સરસ એક માનું ઉદાહરણ આપતો સરસ પાઠ છે એ છે. તો અહીંયા પણ એવું જ એક વાત કરેલી છે કે માની ગોદ એટલે કોઈ પણ વયના સંતાનનું સ્વર્ગ.
તેનું સર્વસ્વ હોય છે. માતાની કે માતાના પ્રેમના સરખામણી કોઈ સાથે ના થઈ શકે. માતાની ગોદ, છોડ, આંખ, પાલવ, ટહુકો, છાતી, છાયા, માયા વગેરે માટે કવિ કરેલી સરખામણી દ્વારા આ કાવ્યમાં સરસ માતૃ મહિમા છે એ સ્પષ્ટ થયેલો જોઈ શકાય. જો માતાનું મહત્વ વિશે દરેક ભાષામાં અનેક યુક્તિઓ છે, પંક્તિઓને આપેલી જોઈ શકાય છે. તમે સાંભળી પણ હશે કદાચ કે મા તે મા બીજા વગડાના વા. જો મા એ જ પોતાના બાળકને સાચવે, જેવું હોય એવું એ પોતે અપનાવે, સતત એને પ્રેમ વરસાવતી હોય તો એ મા છે. પછી બીજું એક એવું હતું કે ગોળ વિનાનો મોળો કંસાર, મા વિનાનો સૂનો સંસાર. જેવી રીતે મિષ્ટાન, મીઠાઈઓમાં ગોળ, મીઠાશની જરૂર હોય છે, એમ સંસારરૂપી જીવનમાં જો માતાનું સ્થાન ન હોય તો એ સંસાર જીવન છે એ ફીકું લાગે, એનો સ્વાદ છે એ રહેતો નથી. અને એના પછીની છે કે જનની જોડ સખી નહીં જડે રેલો. જેવા કે બધું જ આપણે મળી શકે છે. તમે અત્યારના યુગમાં તમે જે માગો એ વસ્તુ, ભૌતિક સગવડોથી માંડી ગમે એવી સુખ સમૃદ્ધિ છે એ આપણે પ્રાપ્ત કરી શકશું, પણ જો મા બાપની ખરીદી કરવામાં આવે તો એ ક્યાંયથી મળી શકતા નથી. એટલે જનની જોડ સખી નહીં જડે રેલો. એવા સરસ એવા કાવ્ય પંક્તિઓ પણ આપણે જોઈએ. હવે અહીંયા જે આપણે અભ્યાસ કરવાનો છે એમાં પણ અલગ અલગ બધા જ સૃષ્ટિના તત્વો લઈ અને કાવ્યના કેન્દ્રમાં માનો જે ભાવ છે, મા જે છે એના તુલનામાં, એને તુલ્ય એ સૃષ્ટિ દુનિયાનું કોઈ પણ રૂપો તત્વો છે એ વાત્સલ્ય, જે માનું વાત્સલ્ય છે એની જોડે કોઈ આવી શકતું નથી. જીવનમાં બધું જ મળશે, પણ જે માની ગોદ, માનો જે ખોળો છે એ અમૂલ્ય વસ્તુ છે. એ ક્યારેય ગમે એટલો પૈસો તમે અર્પણ કરશો કોઈને તો એ મળી શકવાનું નથી. માના સમગ્ર વ્યક્તિત્વમાં માત્ર ને માત્ર પ્રેમ, વાત્સલ્ય અને કરુણાના દ્રવતી હોય છે. માં કોઈ પણ તમને અર્પણ કરવા માટે કોઈ પણ મૂલ્ય એની પાસે એ લેતી નથી. અને એ વસ્તુનો લય દર્શાવતું આ કાવ્ય સરસ એવી રીતે આપણે જોઈ શકીએ. જો તો આપણે કાવ્ય રૂપે જોઈએ તો કે છત મળશે ને છત્તર મળશે, ગોદ માની ક્યાં. જો પ્રશ્ન કરે છે કે તમને શું મળી જાય. છત એટલે કે સરસ એવું ઘર મળશે, છત્તર મળી જશે, એમાં રહેવા માટે એક મકાન તો મળી જશે તમને. પણ ગોદ માતાની ક્યાં. માની જે વહાલ, પ્રેમ, જે એની જે ભાવના છે, સ્નેહ છે, એ ગોદ, એ ખોળો, એ વહાલ ક્યાંથી તમે લઈ આવશો. સારામાં સારો બંગલો હશે પણ તમારી માતા જ તમારી પાસે નહીં હોય તો. એટલે લેખક અહીંયા કહે છે કે તમને એ મોંઘી વસ્તુમાં ગણી શકીએ તો એ છત મળશે અને છત્તર પણ મળશે, પણ માતાની ગોદ તમને નહીં મળે. શયનખંડ ને શૈયા મળશે, સોળ માતાની ક્યાં. સરસ એવો સૂવા માટેનું જે ખંડ હોય છે એને શયનખંડ કહે. શૈયા એટલે કે જે પથારી છે એ. એટલે તમને એવો સરસ આલિશાન ભૌતિક સગવડોથી સરભર એવો શયનખંડ મળશે, એવી સરસ પથારી કે જેમાં તમે તૃપ્તિનો અનુભવ કરશો, એવી શૈયા પણ મળશે. પણ સોળ માતાની ક્યાં. જે વહાલ ઉપજાવે છે અને સતત જો પોતે નથી ખાતી, પોતે ભીનામાં સૂઈ અને સૂકામાં સુવડાવનારી જે માતા છે એ તમે ક્યાંથી, એનો જે લાડ, સ્નેહ, પ્રેમ તમે ક્યાંથી લઈ આવશો. પછી આગળ કહે છે રસ્તા મળશે, રાહી મળશે, રાહતમાંની ક્યાં. જો રસ્તો એ મળી જશે, સફળતા પ્રાપ્ત કરી શકશું અને ધન દોલત એ રાહ, આપણી રાહ નક્કી થઈ જશે કે મારે આ રસ્તે જવાનું છે અને એમાં કોઈ મુશ્કેલીઓ, બાધા નથી. એવો સરસ રાહ મળી ગયો. રાહી એમાં ચાલનારો રાહી, સાથ આપનારો વ્યક્તિ પણ મળી જાય છે.
પણ રાહત માની ક્યાં? અને આપણે કોઈ પણ થાકેલાથી ઘરે આવીએ અને આપણી માતા જે આપણા માટેનું જે લાડથી જે આપણે એક શબ્દનું ઉચ્ચારણ કરે છે અને એનાથી જે આપણો બધો જ થાક દૂર થઈ જાય છે અને જે રાહતનો અનુભવ કરાવે છે. એટલે કહે છે કે બધું જ પ્રાપ્ત થઈ જશે, પણ આ જે રાહત માની ક્યાંથી લઈ આવશો? પછી પ્રકૃતિના તત્વો સાથે છે એ સરખામણી કરે કે ચાંદ સૂરજને તારા મળશે, આંખો માની ક્યાં? જો ચાંદ છે, સૂરજ છે, તારા જે વસ્તુ છે એ ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી એવી વસ્તુઓ છે, એવું કુદરતી તત્વો છે આપણી સામે, એ પણ કદાચ તમને મળી જાય. લેખક અહીંયા શક્યતાઓ દર્શાવે છે કે એ પણ તમને મળી જશે, પણ આંખ માની ક્યાં? કે જે આંખમાંથી સતત વહાલ છે એ નીતરતું રહે છે ના બાળક માટે, એ આંખ માની ક્યાંથી તમે લઈ આવશો? એ ક્યાંથી તમે પ્રાપ્ત કરી શકશો? પછી આગળ છે પલ્લવને પુષ્પો તો મળશે, પાલવ માનો ક્યાં? જો પલ્લવ મળશે અને પુષ્પો પણ મળશે. જો હવે જે વસ્તુ વાત કરે છે લેખક કવિ અહીંયા, એ આપણે પ્રકૃતિના તત્વો સાથે સરખામણી કરે છે કે આ અમૂલ્ય વસ્તુ તમારી સાથે જે કુદરતે અર્પણ કરેલું છે આ બધી વસ્તુ પણ તમને મળી જશે. પુષ્પો જે એટલો જ અમૂલ્ય અને સુકોમળ હોય છે, એ સુગંધાર હોય છે, તો આ પણ તમને મળી જશે. પણ જે પાલવ છે, જે હર મુસીબત, જે નિષ્ફળતા, સફળતા, આ બધા જ માની વચ્ચે જેના પાલવની પાછળ સતત આપણે દોડતા રહીએ છીએ, એ પાલવ માનો ક્યાંથી લઈ આવશું? સૂર તાલને સંગીત મળશે, ટહુકો માનો ક્યાં? જો પૈસાથી માણસ છે ગમે તે પ્રાપ્ત કરે છે, એટલે અહીંયા ભૌતિક સગવડો સાથે આવે છે. હવે દેખા કે સૂર તાલને સંગીત મળશે, મોજ મસ્તી ભર્યું બધું જ મળશે, સંગીત તાલ મળશે, સૂર તાલ પણ મળી જશે. પણ જે ટહુકો છે, જો મોરનો ટહુકો હોય, કોયલનો ટહુકો હોય, તો આવો ટહુકા સાથે છે માને સરખાવે છે કે એ જ સંગીત, એ ધૂન, એ ક્યાંથી તમે લઈ આવશો? એટલે કહે છે કે એ ટહુકો માનો ક્યાં? હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં? જો સતત આપણી સાથે રહેનાર, આપણી સંભાળ કરનાર, આપણે જે કે એવું માનનાર એવા તો હજારો હાથ આપણી આસપાસ ફરે છે, એ આપણા આજ્ઞાનું પાલન કરનાર એવા. એટલે કહે છે કે હજાર હાથ હોય પણ છાતી માની ક્યાં? પરંતુ જે સતત આપણે તૃપ્તિનો અનુભવ કરાવે છે, એ છાતી માની ક્યાંથી લઈ આવશું? બારે ઉમટે મેં હેતની હેલી માની ક્યાં? અને બારે ઉમટે મેં, એવો વરસાદ છે એ ઉમટભેર હેલી થાય વરસાદ, અને એ પણ મળી જશે, એ પણ તમે જોઈ શકશો, માણી શકશો, અનુભવી શકશો. પણ જે માય તો એનું હેત, એનું સ્નેહ, એનો જે પ્રેમ છે એ ક્યારેય છે બંધ જ નથી થતો. જો વરસાદ છે અમુક દિવસો આવે છે, અમુક દિવસો પર્યંત છે એ બંધ થઈ જતો હોય છે, એટલે બારે ઉમટે મેઘ એવો પણ બની શકે. પણ જે હેલી છે, કાયમી માટે સતત અવિરત છે, વહ્યા રાખે છે, એવું માનો છે, સ્નેહ પ્રેમ છે, એ હેલી માની ક્યાંથી લઈ આવશો? ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કે? જો હવે ઉનાળા સાથે પરબને સરખાવે છે કે જ્યારે પણ ઉનાળો તપે છે, ઉનાળો આવે છે, અને એ ભર્યા ઉનાળે જેવી રીતે તરસ્યા માણાને પરબ એક પાણીના ઘૂંટડો જેવી રીતે છે એ તૃપ્તિનો અનુભવ કરાવે છે, એવી રીતે સંસારના સુખમાં છાયા માની છે એટલું જ મહત્ત્વ દર્શાવે છે કે ગમે એવી મુશ્કેલીઓ બાળક સામે આવે છે, માં સરળતાથી એનો રસ્તો પાર કરાવી દેતી હોય છે, અને એ પોતા એટલી સરળતાથી એ બાળકને છે એ નિષ્ફળ જવા દેતી નથી.
અને એ પોતે પણ એના જ દુઃખ લઈ અને એ બાળકને સતત સુખનો અનુભવ કરાવે છે. જેવી રીતે ઉનાળાના દિવસોમાં ઉનાળા જેવામાં પોતે ને જેવી પરબ છે એ તૃપ્તિનો તરસ છીપાવે છે, એવી રીતે માતાનો છાંયો છે એ જો બાળક પર સતત હોય તો એ મા છે એની છાયાના લીધે એ બાળક ક્યારેય મુસીબતમાં નથી હોતું. પછી ઉનાળા પછી કે ભરીએ શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં. અને છેલ્લે પોતે શિયાળાની કહે કે શિયાળો કડકડતી ઠંડીમાં જેવી રીતે આપણે અવનવી જે રીતેથી હૂંફ આપે છે, જેવી રીતે તાપણું છે, સ્વેટર છે અથવા કંઈ પણ બીજી રીતે જેવી રીતે હૂંફ પ્રાપ્ત કરીએ છીએ અને શિયાળા તે ઠંડીથી આપણે બચી શકીએ છીએ, એવી રીતે માની ક્યાં. મા છે એ સતત પોતાના લાડથી સ્નેહથી એ ભરપૂર એ બાળકને સતત હૂંફ આપતી રહે છે. અને એવી રીતે અહીંયા લેખકે પોતે છે કે માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું જ કંઈ કશું હોઈ શકે નહીં. અહીંયા અવનવા જે કેન્દ્રમાં અલગ અલગ તત્વો દ્વારા છે વાત્સલ્યની જુદી સ્થિતિને અહીં નિરૂપણ કરેલું છે. અને અહીંયા જે માતા પ્રત્યેનો જે સ્નેહ છે, લાડ છે અને પ્રેમ છે એ ઉભરતો જોઈ શકીએ છીએ. આ સૃષ્ટિમાં દુનિયામાં છે આપણે બધું જ પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ જે ગોદ, છોડ, રાહત, આંખો, પાલવ, ટહુકો, છાતી, હેલી, છાયા, માયા જેવા શબ્દો પ્રયોગ કરી અને લેખકે છે કહે છે કે આ બધું જ આપણે માતાનું બીજે ક્યાંથી પ્રાપ્ત કરી શકીએ, કંઈ પણ રીતે આપણે મળતું નથી. એટલે સરસ એવા લય પ્રાસ દ્વારા કાવ્ય અહીંયા પ્રગટ થઈ ગયું છે અને સાથે સાથે તુલના દ્વારા માતા માટે ભાવચિત્રો પણ જ પ્રગટ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ એવી માતા વિષયક આ કાવ્ય છે, તો તમારે પણ એક સરસ એવો નિબંધ તમારી નોટબુકમાં લખજો કે મા તે મા, એના વિશેના સરસ એવો નિબંધ તમે તમારી નોટબુકમાં લખજો. સાથે સાથે જે સ્વાધ્યાય આપેલું છે તમારી નોટબુકમાં, તમારા બુકમાં પાછળ, એ પણ તમારી નોટબુકમાં જે તમે બધા જ પાર્ટમાં બનાવેલું છે એ પણ તમે બનાવી લે ને સરસ અક્ષરથી, સારા અક્ષરથી તમે લખજો. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો.